વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 7 કચ્છ અને દેવયાનીમાં આજે આગળ જોઈશું પાર્ટ 2માં. પાર્ટ 1માં આપણે જોયું કે દેવોએ કચ્છને શુક્રાચાર્ય પાસે સંજીવની વિદ્યા એટલે કે મૃત વ્યક્તિઓને મૃત્યુ પામેલાઓને જીવંત કરવાની વિદ્યા શીખવા માટે શુક્રાચાર્ય પાસે મોકલ્યો. કચ્છ શુક્રાચાર્યના આશ્રમમાં ગયો અને ત્યાં જઈને તેને શુક્રાચાર્યના શિષ્ય બનીને શુક્રાચાર્યની સેવા કરવાનું શરૂ કર્યું. શુક્રાચાર્યએ સોંપેલા કાર્ય કે પ્રાર્થના માટે જંગલમાંથી ફળ ફૂલ લાવવા, ગાયો જંગલમાં ચરાવવા જવી અને ગાયો ધરાઈ જાય એટલે તેમને પાછી આશ્રમમાં લઈને આવવી, આવા કામ એને સોંપ્યા. કચ્છે સમર્પિત થઈને શુક્રાચાર્યની સેવા કરી. હવે ધીમે ધીમે અસુરોને ખબર પડી કે કચ્છ શુક્રાચાર્યના આશ્રમમાં શા માટે રહે છે. તેથી તેઓ કચ્છને મારી નાખવા માટેના જુદા જુદા પ્રયુક્તિઓ કરે છે. તો મિત્રો, આપણે હવે પાર્ટ 2માં યુનિટ 7 કચ્છ અને દેવયાની પાઠને આગળ જોઈશું. In course of time, Asur found out why Kachh was staying with Shukracharya. સમય પસાર થતાં અસુરોને માલુમ પડ્યું કે કચ્છ શા માટે શુક્રાચાર્ય સાથે રહે છે. સ્ટે એટલે રહેવું, ફાઉન્ડ આઉટ એટલે એમને માલુમ પડી, ખબર પડી. They did not want the secret of reviving dead people to be known the Dev. તેઓ દેવો આ મૃત્યુ પામેલા લોકોને જીવંત કરવાનું રહસ્ય દેવો ન જાણે તેવું અસુરો ઈચ્છતા હતા. એન્ડ ધેરફોર અને તેથી they decided to remove Kachh from શુક્રાચાર્ય hermitage for good. અને તેથી તેઓએ કચ્છને શુક્રાચાર્યના આશ્રમમાંથી દૂર કરવા માટે વિચાર્યું. That could only be done by killing him. અને માત્ર આ ત્યારે જ શક્ય હતું કે કચ્છને મારી નાખે તો જ આ શક્ય હતું. બાય પ્રિપોઝિશન પછી વર્તમાન કૃદંત આવે, બાય કિલિંગ, મારી નાખીને. One day, when Kachh was taking his master's cow to the jungle, the Asur waylaid him and killed him. એક દિવસે જ્યારે કચ્છ એ તેના ગુરુને ગાયો જંગલમાં લઈ જઈ રહ્યો હતો ત્યારે અસુર વેલેડ હિમ, વેલેડ મીન્સ સ્ટોપ, અસુરોએ તેને અટકાવ્યો, રોક્યો. એન્ડ કિલ્ડ હિમ, તેને મારી નાખ્યો. બટ they had to do away with his body. પણ તેઓએ હવે તેના શરીરને દૂર કરવા ઈચ્છતા હતા કે જેથી, કારણ કે તેઓને ડર હતો કે શુક્રાચાર્ય એ કચ્છને જીવંત કરશે. They were afraid that
તેમને એવો ભય હતો કે અફ્રેડ એટલે ડર, ભય હતો કે શુક્રાચાર્ય માઇટ રિવાઇવ કચ્છ. રિવાઇવ એટલે સજીવન કરવું, કે શુક્રાચાર્ય કદાચ કચ્છને સજીવન કરશે, જીવિત કરશે. સો દે કટ હિઝ બોડી ઇન્ટુ પીસીસ એન્ડ ગેવ ધ પીસીસ ટુ ધ વોલ્સ એન્ડ જેકલ. તેથી તેઓએ કચ્છના શરીરના ટુકડા કરી નાખ્યા. એન્ડ ગેવ ધ પીસીસ, અને આ ટુકડાઓ તેમને વરુ અને શિયાળને ખવડાવી દીધા, આપી દીધા. વોલ્સ એટલે વરુ, જેકલ્સ એટલે શિયાળ. ઇન ધ ઇવનિંગ દેવયાની વોઝ વેઇટિંગ ફોર કચ્છ બટ ધ કાઉઝ રિટર્ન હોમ વિધાઉટ હિમ. દેવયાની વોઝ અપસેટ. She went to her father and said, in the evening, હવે સાંજે દેવયાની કચ્છની રાહ જોતી હતી, પણ ગાયો કચ્છ વગર જ આશ્રમમાં પાછી પડી. દેવયાની વોઝ અપસેટ. દેવયાની એ બેચેન હતી, ઉદાસ હતી. She went to her father and said, તે તેના પિતાજી પાસે ગઈ અને કહ્યું, the sun has set, cows have returned home, Kutch has not come. He is either lost or dead. Oh father, bring Kutch back. I cannot live without him. દેવયાનીએ તેના પિતાજીને કહ્યું કે સૂર્ય આથમી ગયો છે, ગાયો એ પાછી ફરી ગઈ છે, પાછી આવી ગઈ છે, પણ કચ્છ હજુ આવ્યો નથી. તે મૃત્યુ પામ્યો છે, અથવા તો રસ્તો તે ગુમ થયો છે. ઓ ફાધર, બ્રિંગ કચ્છ બેક. અરે પિતાજી, કચ્છને પાછો લાવો. આઈ કેન નોટ લીવ વિધાઉટ હિમ. હું તેના વિના રહી શકીશ નહીં. શુક્રાચાર્ય કન્સિડર ફોર વાઇલ. શુક્રાચાર્યએ થોડોક સમય વિચાર કર્યો. વોટ કુડ હેવ હેપન ટુ કચ્છ, કે હવે કચ્છને માટે શું કરવું. તરત જ શુક્રાચાર્યએ થોડોક સમય વિચાર કર્યો. હી ફેલ્ટ ધેટ, તેમને લાગ્યું કે કચ્છ વોઝ ડેડ એન્ડ સેડ, કચ્છ મૃત્યુ પામ્યો છે, અને કહ્યું, આઈ શેલ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ. હું તેને ફરીથી સજીવ કરીશ. વેઇટ અ લિટલ, થોડીક વાર થોપ. ધેન હી સાયલેન્ટલી સેડ ધ સિક્રેટ મંત્ર ઓર મેજિક ફોર્મ્યુલા. પછી તેને મનોમન ગુપ્ત મંત્રનો અથવા જાદુઈ મંત્રનો જાપ કર્યો, ઉપયોગ કર્યો. When the great saint Shukracharya considered at once Kutch appeared before the master. શુક્રાચાર્ય મંત્ર બોલ્યા એટલે તરત જ કચ્છ એ તેમની સમક્ષ હાજર થયો. વેન દેવયાની આસ્ક હિમ વાય હી વોઝ લેટ, એટલે જ્યારે દેવયાની એને પૂછ્યું કે તું શા માટે મોડો હતો, તેને કહ્યું, અસુર કિલ્ડ મી, અસુરોએ મને મારી નાખ્યો હતો. કટ માય બોડી ઇન ટુ પીસીસ એન્ડ ફીડ ધ વોલ્સ એન્ડ જેકલ્સ ટુ ધેમ, અને તેમને મારા શરીરના ટુકડા કરીને તે ટુકડાઓ વરુ અને શિયાળને ખવડાવી દીધા હતા. When the grand said, your father summoned me, જ્યારે મહાન સંત તારા પિતાજીએ મને બોલાવ્યો. સમન મીન્સ કોલ, કોલ બાય ઓર્ડર. I came out of the wolves and jackals tearing their bodies and now I stand before you. કે હું
વરુ અને શિયાળના શરીર ફાડીને, ટીયરિંગ એટલે ફાડવું, હું અત્યારે તારી સમક્ષ છું. કચ્છ કન્ટિન્યુ ટુ લીવ વિથ શુક્રાચાર્ય એન્ડ દેવયાની. હવે કચ્છે પાછું ફરીવાર શુક્રાચાર્ય અને દેવયાની સાથે રહેવાનું શરૂ કર્યું. બટ ધ અસુર ડીડ નોટ કીપ ક્વાઇટ. પણ અસુરો શાંત રહ્યા નહીં. વન ડે કચ્છ વોઝ ઇન ધ જંગલ કલેક્ટિંગ ફ્લાવર્સ વેન ધ અસુર કોટ હિમ. હવે એક દિવસ કચ્છ જંગલમાં ફૂલ એકઠા કરી રહ્યો હતો, વીણી રહ્યો હતો, ત્યારે અસુરોએ તેને પકડ્યો. દે કિલ્ડ હિમ. તેઓએ તેને મારી નાખ્યો. એન્ડ ગ્રિન્ડિંગ હિઝ બોડી ઇન્ટુ પેસ્ટ. અને તેના શરીરને તેમને છૂંદી નાખ્યું. ગ્રીન્ડ એટલે દળવું, છૂંદી નાખવું. ધે મિક્સ ઇટ વિથ ધ વોટર્સ ઓફ ધ ઓશન. અને તેના શરીરને છૂંદીને દરિયાના પાણીમાં ભેળવી દીધું. દેવયાની વોઝ અગેઇન ડેસ્પેર. દેવયાની ફરીવાર નિરાશ થઈ. વેન કચ્છ ડીડ નોટ રિટર્ન ફ્રોમ ધ જંગલ. હવે કચ્છ જંગલમાંથી પાછો ન ફર્યો, તેથી દેવયાની ફરીથી ચિંતિત બને. She told her father that she would not wish to live unless Kutch was brought back. તેને તેના પિતાજીને કહ્યું કે તેણે જો કચ્છ પાછો નહીં આવે તો જીવી શકશે નહીં. અને શુક્રાચાર્ય with his magic spell brought Kutch back. ફરી એકવાર શુક્રાચાર્ય પોતાની જાદુઈ વિદ્યાથી કચ્છને જીવંત કર્યો. અસુર વેર વેરી ડિસએપોઇન્ટેડ એટ ધેર ફેલર. હવે અસુરોને વારંવાર નિષ્ફળતા મળતી હતી. ડિસએપોઇન્ટેડ નિરાશ થવું, ફેલર્સ એટલે નિષ્ફળતા. વારંવાર કચ્છને મારી નાખતા, પણ શુક્રાચાર્ય તેમને જીવંત કરતા. તેથી અસુરોને વારંવાર નિષ્ફળતા મળતી, તેથી અસુરો એ નિરાશ થયા હતા. They thought of a plan to dispose Kutch in such a way that Shukracharya would never be able to bring him back to life. તેથી તેમને કચ્છના શરીરનો એવી રીતે નિકાલ કરવાનો વિચાર કર્યો કે શુક્રાચાર્ય તેને કદી પાછો ફરીથી જીવંત ન કરી શકે. અસુર કોટ કચ્છ ધ થર્ડ ટાઈમ. અસુરોએ ત્રીજી વાર કચ્છને પકડ્યો. ધે કિલ્ડ હિમ એન્ડ બર્ન્ટ હિઝ બોડી. તેઓએ તેને મારી નાખ્યો અને તેના શરીરને સળગાવી દીધું. બર્નનું ભૂતકાળનું રૂપ V2V3 બર્ન્ટ છે. They collected the ashes and mixed the ashes with the divine wine that Shukracharya drank. બર્ન્ટ એટલે સળગાવવું, એસિસ એટલે રાખ. કે તેઓએ કચ્છના શરીરને સળગાવી દીધું અને તેની રાખ એકઠી કરીને તે રાખને સોમરસ, શુક્રાચાર્ય જે સોમરસ પીતા હતા તે સોમરસમાં તે રાખને ભેળવી દીધી. વેન કચ્છ વોઝ મિસિંગ અગેન. જ્યારે કચ્છ બીજી વાર ગુમ થયો, દેવયાની સેડ ટુ હર ફાધર. દેવયાનીએ તેના પિતાજીને કહ્યું, ફાધર, કચ્છ વેન્ટ આઉટ ટુ ગેધર ફાયરવુડ. કે કચ્છ એ લાકડા એકઠા કરવા માટે ગયો હતો. બટ હી હેડ નોટ કમ બેક. પણ તે પાછો આવ્યો નથી. શ્યોરલી હી લોસ્ટ ઓર ડેડ.
ચોક્કસ તે મૃત્યુ પામ્યો છે અથવા તે ખોવાયો છે, ગુમ થયો છે. શુક્રાચાર્ય મેડિટેટ ફોર અ while and said, શુક્રાચાર્યએ થોડોક સમય ધ્યાન કર્યું અને કહ્યું, યસ કચ્છ ઇઝ ડેડ. આ કચ્છ મૃત્યુ પામ્યો છે અને એન્ડ નાઉ ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર મી ટુ બ્રિંગ ઇટ બેક ટુ લાઈફ. કચ્છ મૃત્યુ પામ્યો છે પણ હવે હું તેને પાછું સજીવ કરવા માટે એ મારા માટે મુશ્કેલ છે. આઈ એમ હેલ્પલેસ નાવ. હું લાચાર છું. ખરેખર હું હવે લાચાર છું. વેન આઈ બ્રિંગ બેક ટુ લાઈફ હી સ્લેન. સ્લેન મીન્સ કિલ્ડ, મારી નાખો. જ્યારે જ્યારે હું તેને પુનઃજીવિત કરું છું ત્યારે તેને ફરીથી મારી નાખવામાં આવે છે. ઓ દેવ્યાની, ડોન્ટ ગ્રીવ, ડોન્ટ ક્રાય. અરે દેવ્યાની, તું દુઃખ ન કર, દુઃખી ન થા. ગ્રીવ એટલે દુઃખી થવું. ડોન્ટ ક્રાય, તું રડીશ નહીં. યુ શુડ નોટ ડિસ્ટ્રેસ યોર સેલ્ફ ફોર મોર્ટલ. કે એક માણસ માટે તારે આટલા બધા દુઃખી થવું ન જોઈએ. ડિસ્ટ્રેસ એટલે દુઃખી થવું. ગોડ્સ આર એવર ઓફ યોર બ્યુટી. કે દેવો તારી સુંદરતાથી પરિચિત છે, જાણે છે. એની વન ઓફ ધેમ મે પ્રપોઝ યુ. તેમનામાંથી કોઈ પણ તારો હાથ માગશે. બટ દેવ્યાની સેજ, પણ દેવ્યાનીએ કહ્યું, હાઉ કેન આઈ નોટ ગ્રીવ ફોર ધ ડેથ ઓફ વન હુમ આઈ લવ. પણ જેને હું પ્રેમ કરું છું તેના મૃત્યુ પર હું દુઃખી કેમ ન થાવ. હી વોઝ હેન્ડસમ. તે દેખાવડો હતો. હી વોઝ ગ્રેટ એન્ડ હી વોઝ યંગ. તે મહાન હતો અને તે યુવાન પણ હતો. નો ગોડ વિલ બી લાઈક હિમ. કોઈ પણ દેવ તેના જેવા ન હોઈ શકે. એટલે કોઈ પણ દેવ કચ્છ જેવા ન હોઈ શકે. આઈ વિલ સ્ટાર માય સેલ્ફ ટુ ડેથ એન્ડ ફોલો હિમ. હું સ્ટાર્વ એટલે ઉપવાસ કરવો, ભૂખે મરવો. કે હું અમરનાથ સતત ઉપવાસ કરીશ અને તેની પાછળ જઈશ. દિવ્યાનીએ આવું એના પિતાજીને કહ્યું કે હું પણ ભૂખે રહીને મૃત્યુ પામીશ અને કચ્છને અનુસરીશ. શુક્રાચાર્ય વોઝ સોરી ફોર હિઝ ડોટર. શુક્રાચાર્ય તેમની દીકરી માટે દિલગીર હતા અને પોતાના એન્ડ એંગ્રી વિથ ધ અસુર હુ સ્લુ અ ડિસિપલ અંડર અ ટ્રી. અને તેઓને અસુરો પર ગુસ્સે થયા કારણ કે તે તેમના શિષ્યને અવારનવાર મારી નાખતા હતા. એટ દેવ્યાનીઝ રિક્વેસ્ટ. ડિસિપલ એટલે શિષ્ય, ફોલોવર, અનુયાયી. એટ દેવ્યાનીઝ રિક્વેસ્ટ. દેવ્યાનીની વિનંતીને લીધે હી બિગેન સમનિંગ કચ્છ બેક ફ્રોમ દાય. તેમને ફરીથી કચ્છને પાછો બોલાવવાનું શરૂ કર્યું. સમન એટલે બોલાવવું, ટુ કોલ. કચ્છ આન્સર્ડ ઇન લો વોઇસ ફ્રોમ ધ હિઝ સ્ટોમેક. સ્ટોમેક એટલે પેટ. એટલે કચ્છે શુક્રાચાર્યને તેમના પેટમાંથી ધીમેથી એને અવાજ આવ્યો, જવાબ આપ્યો. આઈ એમ કચ્છ. હું કચ્છ છું. તેને કહ્યું. હી સેડ, આઈ વોઝ કિલ્ડ બાય ધ અસુર હુ બર્ન્ટ માય બોડી એન્ડ મિક્સ ધ એસેસ વિથ ધ ડિવાઇન વાઇન ધેટ યુ હેવ ડ્રંક. કે મને અસુરો દ્વારા મારી નાખવામાં આવ્યો હતો અને તેમને મારા શરીરને સળગાવી અને તેની રાખ એ તમારા સોમરસમાં ભેળવી દીધી હતી. બી જેન્ટલ ટુ મી. મને પ્રત્યે નમ્રતા બતાવો.
ઓ માય માસ્ટર. કન્સિડર મી એઝ યોર. બી જેન્ટલ ટુ મી, મારા પર કૃપા કરો, દયા કરો. કન્સિડર મી એઝ યોર સન એઝ આઈ એમ નાઉ પાર્ટ ઓફ યુ. હવે હું તમારો અંશ બની ગયો હોવાથી મને તમારો પુત્ર માનો. ધેન શુક્રાચાર્ય સેડ ટુ દેવયાની. શુક્રાચાર્યએ દેવયાનીએ કહ્યું, વોટ કેન આઈ ડુ નાવ. હવે હું શું કરી શકું? કચ ઇઝ વિધિન મી. કચ મારી અંદર છે. આઈધર આઈ લીવ ઓર કચ લીવ. કાં તો કચ જીવશે કાં તો હું જીવીશ. બોથ ઓફ અસ કેન નોટ એક્ઝિટ ટુગેધર હિયર આફ્ટર. હવે અમે બંને એકસાથે જીવી શકીશું નહીં. ઇફ કચ ડાઈઝ, સે દેવયાની, આઈ વિલ નોટ લીવ. દેવયાનીએ કહ્યું, જો કચ મૃત્યુ પામશે તો હું જીવીશ નહીં. અને ઇફ યુ ડાય આઈ ઓલ્સો ડાય. અને જો તમે મૃત્યુ પામશો, એટલે એના પિતાજી મૃત્યુ પામે તો પણ કે હું મૃત્યુ પામીશ. શુક્રાચાર્ય વોઝ ઇન અ ફિક્સ. શુક્રાચાર્ય એ મુશ્કેલીમાં મુકાયા, ધર્મ સંકટમાં ફસાયા. હી સેડ ટુ કચ. તેમને કચને કહ્યું, વિક્ટરી ઇઝ યોર્સ, કે તારી જીત થઈ છે. સિન્સ દેવયાની લુક્સ ઓન યુ વિથ સચ કાઇન્ડનેસ, કે દેવયાની તારા પ્રત્યે આટલી દયા ક્ષમતા રાખે છે, તો તું મારી પાસેથી તે જાદુઈ મંત્ર મૃતકોને પુનઃજીવિત કરવાનું રહસ્ય જાણી લે. રિસીવ ફ્રોમ મી ધ મેજિક મંત્ર ઓફ ધ સિક્રેટ બ્રિંગિંગ બેક ધ ડેડ ટુ લાઈફ. કે મૃત્યુ પામેલા વ્યક્તિને જીવંત કરવાનો મંત્ર તું મારી પાસેથી શીખી લે. વેન યુ કમ આઉટ ઓફ મી, જ્યારે તું મારા શરીરમાંથી બહાર આવે, ટ્રાય ધ મંત્ર ઓન માય બોડી. મારા શરીર પર આ મંત્રનો ઉપયોગ કરજે. ધેન શુક્રાચાર્ય ટોટ કચ ધ સિક્રેટ મંત્ર. પછી શુક્રાચાર્યએ કચને આ મંત્ર શીખવ્યો. એન્ડ આસ્ક્ડ હિમ ટુ કમ આઉટ ઓફ હિઝ સ્ટમેક. અને તેને તેના પેટમાંથી બહાર આવવા માટે કહ્યું. કચ અપિયર્ડ ઇન ઓલ હિઝ બ્રિલિયન્સ. ત્યારે કચ એ તેજસ્વીતાથી તે તેની સમક્ષ હાજર થયો. એન્ડ સો હિઝ ટીચર લાઇંગ ડેડ. અને તેમને કચે તેમના ગુરુ શુક્રાચાર્યને મૃત્યુ પામેલા પડેલા જોયા. હી ઇમિડિયેટલી રિવાઇવ્ડ હિમ. તેમને તરત જ તેમને સજીવ કર્યા, જીવિત કર્યા. વિથ હિઝ ન્યૂલી લર્ન્ટ મંત્ર. નવા શીખેલા મંત્રનો ઉપયોગ કરીને કચે તેમના ગુરુ શુક્રાચાર્યને જીવંત કર્યા. કચ ધેન પેઇડ હોમેજ ટુ હિમ, કોલિંગ હિમ ફાધર એઝ હી વોઝ ન્યૂ આઉટ ઓફ હિમ. કચે પછી તેમને અંજલિ આપતા કહ્યું, કોલિંગ હિમ કહ્યું, ફાધર પિતા તરીકે સંબોધન કરીને કહ્યું, હી વોઝ ન્યૂ બોર્ન આઉટ ઓફ હિમ. કે તેનો નવો જન્મ તેમનાથી થયો છે. કચ stayed for some more time and then sought the blessing of his master to return home. કચ થોડો વધારે સમય ત્યાં રોકાયો અને પછી ઘરે જવા તેના ગુરુના આશીર્વાદ માગ્યા. બ્લેઝિંગ એટલે આશીર્વાદ. શુક્રાચાર્ય ગેવ કચ પરમિશન ટુ લીવ. શુક્રાચાર્યએ કચને જવા માટે પરવાનગી આપી, રજા આપી. બટ દેવયાની સેઇંગ હિમ એબાઉટ ટુ ડિપાર્ટ. પણ કચને આશ્રમ છોડતો જોઈને દેવયાનીએ કહ્યું, ડોન્ટ ગો અવે. તું જઈશ નહીં. યુ નો હાઉ આઈ હેવ લવડ યુ ફ્રોમ ધ ટાઈમ યુ વેર અ સ્ટુડન્ટ. કે તું જઈશ નહીં. તું જાણે છે હાઉ આઈ હેવ લવડ યુ ફ્રોમ ધ ટાઈમ, કે હું તને કેટલો પ્રેમ કરું છું. યુ વેર અ સ્ટુડન્ટ.
કે જ્યારે તું વિદ્યાર્થી હતો ત્યારથી જ હું તને કેટલો પ્રેમ કરું છું એ તું જાણે છે. દિવ્યાનીએ કચ્છને કહ્યું. નાવ ધેટ યુ હેવ કમ્પ્લીટેડ યોર સ્ટડીઝ, હવે તે તારો અભ્યાસ પૂર્ણ કર્યો છે. ઇટ ઇઝ ટાઈમ યુ શુડ રિટર્ન માય લવ એન્ડ મેરી મી. તો હવે એ સમય છે કે તારે મારી સાથે લગ્ન કરવાનો એ સમય છે. ઇટ ઇઝ ટાઈમ યુ શુડ રિટર્ન માય લવ, તારે મને મારો પ્રેમ આપવો જોઈએ અને મારી સાથે મેરી મી, મારી સાથે લગ્ન કરવું જોઈએ. કચ્છ સેડ, કચ્છે કહ્યું, આઈ રિસ્પેક્ટ યુ વેરી મચ, કે હું તને ખૂબ આદર આપું છું, માન આપું છું. યુ આર ડિયરર દેન લાઈફ ટુ મી, તું મને મારા જીવન કરતાં પણ વધુ પ્રિય છે. બટ યુ આર માય સિસ્ટર, પણ તું મારી બહેન છે. બોથ ઓફ અસ કેમ આઉટ ઓફ યોર ફાધર, આપનો બંનેનો જન્મ તારા પિતા દ્વારા થયો છે. ઓલ માય લવ ફોર યુ ઇઝ બ્રધર્સ લવ ફોર અ સિસ્ટર, અને મારો તારા પ્રત્યેનો પ્રેમ એક ભાઈનો બહેન પ્રત્યેના પ્રેમ જેવો છે. યુ આર ગ્રેટ એન્ડ આઈ લવ યુ, તું મહાન છે અને હું તને ચાહું છું. દેવયાનીએ કચ્છને કહ્યું. રિમેમ્બર માય લવ ફોર યુ સેવ્ડ યુ ફ્રોમ ડેથ 3 times, કે મારા પ્રેમને કારણે મેં તને મૃત્યુમાંથી 3 વાર બચાવ્યો. વાય ડીડ આઈ ડૂ ધેટ ઇફ નોટ ફોર લવ, તો જો આ પ્રેમ નહોતો તો મેં આવું શા માટે કર્યું. ડોન્ટ ડિસ્કાર્ડ મી, તું મને છોડી દઈશ નહીં. ડિસ્કાર્ડ એટલે ત્યજવું, છોડી દેવું. એક્સેપ્ટ મી એઝ યોર વાઇફ, એક્સેપ્ટ એટલે સ્વીકારવું, તું મને તારી પત્ની તરીકે સ્વીકાર. તો કચ્છે કહ્યું, ઇટ ઇઝ સેન ઇફ આઈ એગ્રી ટુ ડુ વોટ યુ સે. કચ્છે કહ્યું, જો તું કહે છે એ બાબતે હું સંમત થાવ, એગ્રી એટલે સંમત થવું. ઇટ ઇઝ સિન, તો એ પાપ છે. વી હેવ સ્પેન્ટ હેપી ડેઝ ટુગેધર એઝ સિસ્ટર એન્ડ બ્રધર, કે આપણે ભાઈ બહેન તરીકે સુખદ સમય વિતાવ્યો છે. લેટ અસ કન્ટિન્યુ ધેટ રિલેશનશીપ, ચાલ આપણે તે સંબંધને જ ચાલુ રાખીએ, એટલે ભાઈ બહેનનો સંબંધ જ ચાલુ રાખીએ. આઈ કેન એશ્યોર, હું તને ખાતરી આપું છું. આઈ કેન નોટ બી ટેમ્પટેડ ઇન ટુ સિનિંગ, ટેમ્પટેડ એટલે લાલચમાં પડવું, સિનિંગ એટલે પાપ, કે હું પાપમાં પડવાની પ્રલોભન હું ન કરી શકું. દેવયાની વોઝ સો ડિસએપોઇન્ટેડ, દેવયાની નિરાશ થઈ ગઈ. ધેટ શી વોઝ એંગ્રી એન્ડ કર્સ્ડ હિમ, અને તેથી તે ગુસ્સે થઈ અને કચ્છને એને શાપ આપ્યો. કર્સ એટલે શાપ આપવો. બ્લેઝિંગનો અપોઝિટ થાય. બ્લેઝિંગ એટલે આશીર્વાદ, કર્સ એટલે શાપ. સિન્સ યુ હેવ બિટ્રેડ માય ટ્રસ્ટ, બિટ્રેડ એટલે દગો દેવો, કે તે મેં તારા પર વિશ્વાસ કર્યો અને તે મને દગો દીધો છે. વોટ યુ હેવ લર્ન્ટ યુ વિલ નોટ બી એબલ ટુ પ્રેક્ટિસ, એટલે એને શાપ આપ્યો કે જે તું વિદ્યા શીખ્યો છે તેને તું હવે ઉપયોગ કરી શકીશ નહીં, કે તું તેનો ઉપયોગ કરી શકીશ નહીં. કચ્છે કહ્યું, આઈ રિફ્યુઝ યુ ઓનલી બીકોઝ યુ આર માય સિસ્ટર, કે હું તને ના પાડી, રિફ્યુઝ એટલે મનાઈ કરવી, ના પાડવી, કારણ કે તું મારી બહેન છે. આઈ ડોન્ટ ડિઝર્વ યોર કર્સ, હું તારા શાપને લાયક નથી. તે મને શાપ આપ્યો પણ મને એ શાપ લાગશે નહીં, હું એને લાયક નથી. ડિઝર્વ એટલે લાયક. યુ હેવ ડન ધેટ બીકોઝ ઓફ યોર પેશન, પેશન એટલે આવેગ, જુસ્સો, ક્રોધ, કે તે આવેશમાં આવીને આવેશને કારણે આવું કર્યું છે. યુ સેડ ધેટ, તે કહ્યું કે વોટ આઈ હેવ લર્ન્ટ શેલ બી યુઝલેસ, કે જે હું શીખ્યો છું તે નિરર્થક થશે. બટ આઈ શેલ ઇમ્પાર્ટ ઇટ ટુ સમવન
એલ્સ. પણ હું બીજા કોઈકને આ વિદ્યાનો ભાગ બનાવીશ અને બીજા કોઈકને હું પણ શીખવી દઈશ. અને ઇમ્પાર્ટ એટલે કોઈક બીજાને એનો હિસ્સો બનાવવો શીખવવું. સમવન એટલે કોઈકને એન્ડ મેક ઇટ યુઝફુલ. હું બીજા કોઈક વ્યક્તિને શીખવીશ અને તે વિદ્યાને ઉપયોગી બનાવીશ. ઇન્સ્પાઇટ ઓફ દેવયાનીઝ પ્લેડિંગ, દેવયાનીની વિનંતી કરવા છતાં, આજીજી કરવા છતાં, કચ્છ હેડ ટુ લીવ, કચ્છને જવાનું જ હતું, તે આશ્રમ છોડીને જતો રહ્યો. કચ્છ વોઝ રિસીવ્ડ બાય ધ દેવ્સ વિથ ગ્રેટ ઓનર. હવે દેવોએ ખૂબ માનપૂર્વક કચ્છને આવકાર આપ્યો. એન્ડ વોઝ ગ્રીટેડ બાય લોર્ડ ઇન્દ્ર હિમસેલ્ફ. અને ભગવાન ઇન્દ્ર, સ્વયં ઇન્દ્રદેવે કચ્છનું અભિવાદન કર્યું. ઓકે ફ્રેન્ડ્સ, અહીં આપણે યુનિટ 7 એ પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.